વેલકમ ટુ યસ ડોક્ટર. વ્યંધત્વ આજની ઝડપી અને અનિયમિત જીવનશૈલીની વણમાંગી દેન છે. વ્યંધત્વને નિવારવાના હવે આધુનિક ઉપાયો પણ ઉપલબ્ધ છે. IVF, IUI અને ટેસ્ટ ટ્યુબ બેબી જેવી ટ્રીટમેન્ટ હવે દંપતીને માતા પિતા બનવાની તક આપે છે. ત્યારે દર બુધવારે GSTVના માધ્યમથી અમારા નિષ્ણાંત આ અંગે માહિતી અને માર્ગદર્શન આપે છે. તો આ સાથે જ શરૂ કરીએ યસ ડોક્ટર. અને આજ અંગેની વધુ માહિતી અને માર્ગદર્શન સાથે જોડાઈ ગયા છે જાણીતા વ્યંધત્વ નિવારણ અને ટેસ્ટ ટ્યુબ બેબી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર જયેશ અમીન. ડોક્ટર, સ્વાગત છે આપનું GSTVમાં. નમસ્કાર. જી, આ ટેસ્ટ ટ્યુબ બેબીના અવેરનેસ માટે શું તમે લોકો કોઈ સાહિત્ય આપી શકો જેથી તેઓ વાંચીને યોગ્ય માર્ગદર્શન લઈ શકે? ટેસ્ટ ટ્યુબ બેબી હવે એક સોસાયટીની નીડ, IVF એ સોસાયટીની નીડ છે, દિવસે દિવસે વધી રહી છે. માર્ગદર્શનમાં બે વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એન્ટ્રી પોઈન્ટ અને જે લોકો ઓલરેડી એન્ટ્રીને એક્ઝિટ પોઈન્ટ, એટલે બંને પોઈન્ટ ઉપર એક રોક આપણે લગાવવાની એક વસ્તુ વાત કરીએ. એન્ટ્રી પોઈન્ટ એટલે પ્રિવેન્શન, એટલે કે ટેસ્ટ ટ્યુબ બેબીમાં પ્રવેશવું જ ન પડે એના માટે શું કરવું. ટૂંકું બંધત્વ હોય ત્યારે કઈ ટિપ્સ લેવી, કઈ લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરવા. પોલિસિસ્ટિક ઓવેરી હોય, એક કરતાં વધારે ફુગ્ગેવાળી અંડાશયની કોથળીમાં કયો પ્રોગ્રામ, જે અમે હવે એક બીડું લીધું છે કે પોલિસિસ્ટિક ઓવેરીઝને આપણે બહુ જ નોર્મલી જો મેનેજ કર્યું તો કઈ રીતે કરી શકાય. તમે કયા વસ્તુઓનો અમારા સેન્ટરની અંદર બધી જ વસ્તુઓનો ઉપયોગ કરીને તમે એનાથી ઝડપી પ્રેગ્નન્સી લઈ શકો. એક જ પ્રાંગણમાં બધી જ સુવિધાઓ, ખાસ કરીને ઇન્ફર્ટિલિટી માટેની. આ છે એક અવેરનેસ છે, હાઉ ટુ ચેન્જ યોર લાઈફસ્ટાઈલ, હાઉ ટુ ગેટ યુ સમથિંગ. તમે કેવી રીતે તમારા લાઈફસ્ટાઈલની અંદર એક્સરસાઇઝનો ઉપયોગ કરીને તમારું વેઇટ રિડક્શન્સ, અને આ વેઇટ રિડક્શનની મદદથી તમે બંધત્વને કેવી રીતે નિવારી શકો એ ફિમેલ માટે ખાસ આ બધી વસ્તુનું એક ટીમ વર્ક છે, એ અમે અત્યારે ઉપલબ્ધ કરાવી રહ્યા છે અમારા ત્યાં. એક વસ્તુ. બીજી વસ્તુ છે કે જે લોકો દર્દીઓ હવે ટેસ્ટ ટ્યુબ બેબી કરાવવા માંગે છે ને એ માટે કન્ફ્યુઝ છે. 3 IUI ફેલ થાય, હવે શું કરવું? લાંબુ બંધત્વ છે, હવે શું કરવું? 10 મિલિયનથી ઓછો કાઉન્ટ છે, હવે શું કરવું? વારે ઘડીએ એબોર્શન 3થી વધારે થાય છે અને હેલ્ધી બાળકની આશા છે, શું કરવું? થેલેસીમિયા જેવા રોગ તમારા બંને હસબન્ડ વાઈફમાં છે અને થેલેસીમિયા વગરનું બાળક જોઈએ છે, તો શું કરવું? ઘણા બધા જીનેટિક ડિસીઝ છે અને જેમાં તમારું આવનારું બાળક 50% એ જીનેટિક ડિસીઝ સાથે સંકળાયેલું છે અને જીનેટિક ડિસીઝ રહિત બાળક જોઈએ છે, તો શું કરવું? આ બધા જ પ્રશ્નોના આન્સર હું એવું માનું છું કે તમારે લેવાના હોય છે. અને જેમાં હું કહી દઈ શકું છું કે સ્ટ્રેટર્જી એટલી બધી ઇમ્પોર્ટન્ટ છે દર્શક મિત્રો, હવે ક્યાંય આગળ વધી ગયું છે સાયન્સ, અને એમાં સૌથી બેસ્ટ સ્ટ્રેટર્જી એટલે ગર્ભને 5મા દિવસ સુધી ઉછેરવો. વધુમાં વધુ ગર્ભને ફ્રીઝિંગ, થીજાવીકરણ કરવું, ટ્રાન્સફર કરવું નહીં, સેમ સાયકલમાં ટ્રાન્સફર ન કરવું. અને જરૂર જણાય ત્યારે ગર્ભની બાયોપ્સી લઈને યોગ્ય ગર્ભને ગર્ભાશયની કોથળીમાં મૂકવું અને ચામડી લગભગ 7 mm ઉપર ને 8 થી 10 mm તૈયાર કરીને જો ગર્ભ મૂકવામાં આવે તો આ ફેલરનો જે રાક્ષસ છે, અત્યારે હું એમ કહું છું કે 70% દર્દીઓ ફેલર પર જઈ રહ્યા છે, ફક્ત એટલા જ લીધે કે આ બધી જ જે સ્ટ્રેટર્જી હું બોલી રહ્યો છું એ સ્ટ્રેટર્જીનો સંપૂર્ણપણે પાલન ન થવાથી. અને દર્દીઓને એવું જ છે કે બસ ગર્ભ બની ગયો અને મૂકી દીધો એટલે પ્રેગ્નન્સી રહી જાય. હું એવું માનું છું કે ગર્ભ બનાવીને મૂકવામાં ફક્ત 15 થી 25% લોકોને જ પ્રેગ્નન્સી રહેશે. આવો એપ્રોચ ન આવે એના માટે હું એવું કહેવા માગું છું કે અમારે ત્યાં લિટરેચર છે, તમે અમારા ત્યાં એક પ્રાઇવેટ ડિસ્કશન કરી શકો છો. અને જે દર્દીઓ આમાં એન્ટ્રી લઈ રહ્યા છે IVF માટે, એની ખાલી એક જ રિક્વેસ્ટ છે કે આ વસ્તુ સમજવા માટે એકવાર આવું ખૂબ જ જરૂરી છે, જેથી તમે એક ફેલરનો રાક્ષસ છે એનાથી તમે નિવારી શકો. અને જેટલું ફેલર, કારણ કે મેં જોયું છે કે 70% દર્દીઓ તેવા હોય છે કે એક IVF થવાથી, 70% નહીં પણ 50% દર્દી એક IVF કરવાથી તમારો ફર્ટિલિટી પાવર, તમારો સાયકોલોજીકલ પાવર ને તમારો ફાઇનાન્શિયલ પાવર 0 થઈ જતો હોય. એનો મતલબ કે તમે જો આ એક IVF ફેલરને જો વ્યવસ્થિત રીતે કરાવી, જે ફેલરમાં ન પ્રવેશે એના માટે એ સ્ટ્રેટર્જી પર આગળ વધ્યા હોત, એટલે કે આપણે એમ કહી શકીએ કે 5મા દિવસનો ગર્ભ, એટલે કે આપણે એમ કહી શકીએ ફ્રીઝોલ, આપણે એમ કહી શકીએ ગર્ભની બાયોપ્સી, આ બધી જ વસ્તુઓ કરીને જો આપણે પ્રયાસ લીધો તો આ 50% દર્દીઓ એવા હોત કે જેમને આપણે ફરીવાર ટ્રાયલ ન લેવા ને એ જે એગ ડોનેશન જેવો જે રાક્ષસ હોય છે એમાં આપણે એન્ટર ના થવું પડે.
અને સમાજને આ વસ્તુથી બચાવવા માટે મને એવું લાગે છે કે યોગ્ય ગાઈડલાઇનની જરૂર છે, યોગ્ય સાહિત્યની જરૂર છે, યોગ્ય માર્ગદર્શનની જરૂર છે. અને આ માર્ગદર્શન માટે મારી રિક્વેસ્ટ છે સોસાયટીને કે તમે કોઈ પણ આઈવીએફ કરાવતા પહેલાં ઉતાવળ ન કરો અને તમે આગળ વધો, એ જ મારી તમને નમ્ર વિનંતી છે. જી ડૉક્ટર સાહેબ, ત્રીજા દિવસનો ગર્ભ કે પાંચમા દિવસના ગર્ભને શું કહેવું? બહુ સરસ પ્રશ્ન છે કે ગર્ભ બનાવવો. પહેલાં તો દરેક દર્દીના મગજમાં એવું જ છે કે ગર્ભ બનાવો, અને ગર્ભ બનાવવાની વાત આવે એટલે આપણા મગજમાં એક જ વસ્તુ આવે કે ગર્ભ એવી રીતે બને કે આપણે સ્ત્રી બીજ લેબોરેટરીમાં બહાર કાઢીએ અને પુરુષ બીજ પુરુષ પાસેથી લઈએ, અને આ સ્ત્રી બીજની અંદર પુરુષ બીજ માઇક્રોસ્કોપમાં જોતા જોતા એક પાતળી નળી દ્વારા, જેને ICSI નામની પ્રોસિજર કહીએ છીએ, એટલે કે જે પ્રોસિજર નેચરલ થતી હોય આપણે આર્ટિફિશિયલ કરીએ, એક એક સ્ત્રી બીજમાં એક એક પુરુષ બીજ નાખવાની પ્રોસિજર, એક મોતીની અંદર સોય પરોવવાની પ્રોસિજર એ આપણે કરીએ. અને એનાથી હું માનું છું કે સ્ત્રી બીજની અંદર પુરુષ બીજ અંદર જવાથી ગર્ભ બનવાની શરૂઆત થતી હોય છે. અને આ ગર્ભનો ઉછેર, અને ગર્ભને ઉછેરવાની વાત આવે ત્યારે હું કહું છું કે લેબોરેટરીમાં જ્યારે ગર્ભને ઉછેરીએ ત્યારે પ્રશ્ન એવો આવે છે કે શું આપણે ગર્ભને 3 દિવસ સુધી ઉછેરવા અને 5 દિવસ સુધી ઉછેરવા. ફ્રેન્કલી સ્પીકિંગ એવું કહી શકું કે જૂના જમાનાના જે લિટરેચર્સ છે, જે એના માટે ગર્ભ બનાવવા માટેના જે મીડિયા હતા, જે ગર્ભ બનાવવા માટે અથવા ઉછેરવા માટેના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, જે ટેકનોલોજી છે, આ બધી જ વસ્તુમાં અત્યારે એટલું બધું અપગ્રેડેશન આવી છે કે આ બધી જ ટેકનોલોજી જો સાથે તમે એક્સપિરિયન્સ ટીમ બેસી હોય, એક્સપિરિયન્સ ટીમ કે જ્યાં તમારી ગર્ભ બનાવવાની જે લેબોરેટરી છે એનું વાતાવરણ તમને એક ધારો મિનિમમ 45% અને મેક્સિમમ 65% ડે 5 બ્લાસ્ટોસિસ્ટ આપી શકે, 5મા દિવસના ગર્ભ આપી શકે, એવી લેબોરેટરીઓએ હંમેશા 5મા દિવસના ગર્ભ સુધી, કારણ કે 5મા દિવસના ગર્ભનું રિઝલ્ટ એ ત્રીજા દિવસના ગર્ભના ટ્રાન્સફર કરતાં 20% 30% વધારે આવતું હોય છે. એટલે મારું એટલું જ સજેશન છે કે 5મા દિવસના ગર્ભનો ઉછેર તો જ કરવો જોઈએ. એક તો એક્સપિરિયન્સ ટીમ, એક્સપિરિયન્સ એમ્બ્રિયોલોજી ઇન હાઉસ ટીમ, ટેકનોલોજીકલી એડવાન્સ ટીમ, અને જેનો અનુભવ એમ કહેતો હોય કે 45 થી 65% એમ્બ્રિયો 5મા દિવસમાં કન્વર્ટ થાય, એવી ટીમે આ તરફ આગળ વધવું જોઈએ. ચોક્કસ વસ્તુ છે કે વર્લ્ડની એડવાન્સ લેબ અત્યારે ત્રીજા દિવસના ગર્ભની ક્યાંય વાત નથી કરી, 5મા દિવસનો ગર્ભ. એનું કારણ છે કે ત્રીજા દિવસના ગર્ભ કરતાં 5મા દિવસનો ગર્ભ જીનેટિકલી એટલે કે અંદરનું DNA એ ત્રીજા દિવસના ગર્ભ કરતાં 5મા દિવસના ગર્ભના લુક્સ પરથી આપણે વધારે કહી શકીએ કે આ સક્ષમ છે. અને જો કોઈ પણ DNA ટેસ્ટ કરવો હોય આગળ, DNA ટેસ્ટ એટલે કે ગર્ભની બાયોપ્સી લઈને આપણે જાણવું હોય કે આ ગર્ભ ચોંટવા માટે અથવા તો ચોંકવા માટે સક્ષમ છે કે નહીં, અથવા તો એબોર્શન ન થવા માટે સક્ષમ છે કે નહીં, તો એના માટે પણ ત્રીજા દિવસનો ગર્ભ એ યોગ્ય નથી. આ બધા જ કારણોને લીધે જ્યારે પુરુષ વંધત્વ વધારે પ્રાધાન્ય હોય ત્યારે 5મા દિવસનો ગર્ભ એ વધારે માહિતી આપે છે ત્રીજા દિવસના ગર્ભ કરતાં. જ્યારે 10 કરતાં વધારે સ્ત્રી બીજ મળતા હોય ત્યારે 5મા દિવસનો ગર્ભ વધારે માહિતી આપે છે ત્રીજા દિવસ કરતાં. આ બધી જ વસ્તુને જોતાં એવું લાગે છે કે 5મા દિવસનો ગર્ભ એ અત્યારે ફ્યુચર છે અને એના તરફ જ આગળ જવું જોઈએ. વર્ષોથી અમે 5મા દિવસનો જ ગર્ભ મૂકી રહ્યા છે. એનો અમારો બહોળો 5 વર્ષનો અનુભવ થઈ ગયો છે હવે ફક્ત 5મા દિવસનો ગર્ભ મૂકવાનો. અને એમાંય હું એવું કહેવા માગું છું કે આવા 5મા દિવસને ગર્ભ મૂકતા પહેલાં મૂકો, ફક્ત ગર્ભ બનાવીને જો મૂકવામાં આવે તો 15 થી 25% વધારે રિઝલ્ટ નથી મળતું. દર્શક મિત્રો, ચેલેન્જથી કહું છું કે વધારે રિઝલ્ટ નથી જ મળતું, એટલે એક સ્ટ્રેટેજિક ડિસિઝન ગર્ભને ફ્રીઝ કરવું. અને ફ્રીઝ કરવું એટલે ખાલી કરવા ખાતરથી કશું નથી થતું, એ બી એક ટેકનિક છે, બહુ જ એક્સપિરિયન્સ ટેકનિક છે, જે જો પ્રોપર રીતે નાખતો ફ્રીઝિંગના રિઝલ્ટ પણ 25-40%થી વધારે મળતા નથી. આ વધારે રિઝલ્ટ માટે તમારે આ ગર્ભને પ્રોપર રીતે ફ્રીઝ કરવામાં આવે અને પછી 1 મહિના પછી, દર્શક મિત્રો, આ પણ એક કેરી હોમ મેસેજ છે કે કોઈ પણ ભોગે તમારા ઓછા ગર્ભ મૂકવાની ઉતાવળ ના કરો. નેચરલ સાયકલમાં પિકઅપ પછીનો 1 મહિનો ગેપ લઈને પિકઅપ પછી તરત ગર્ભ મૂકવાની ગમે તેટલા હોર્મોન નોર્મલ હોય હું તમને ના પાડું છું. આ તમે એને અનુસરો, હું કહું છું કે તમારું રિઝલ્ટ ડબલ થઈ જશે. વચ્ચે 1 મહિનો ગેપ લઈને પછી જો ગર્ભ મૂકવામાં આવે તો તમારા પ્રેગ્નન્સી રેટ પુષ્કળ વધી જાય છે. નહીં તો તમે એક નેગેટિવિટીમાં પરિણમો છો. ગમે તેટલા રિપોર્ટને ગમે તેટલા એક્સપ્લેનેશન ડૉક્ટરના હોય પણ સેમ પિકઅપમાં અને પિકઅપના 1 મહિના પછીના વચ્ચેના 1 મહિનામાં પણ ટ્રાન્સફર ના કરાવવું જોઈએ. 1 મહિનો ગેપ લઈને કુદરતી સાયકલમાં 5મા દિવસનો ફ્રીઝ કરેલો ગર્ભ એક્ટિવેટ કરીને 1 કે 2ની સંખ્યામાં મૂકવામાં આવે તો પ્રેગ્નન્સી ભરપૂર આપણે એમ કહી શકીએ છીએ મળી શકે છે.
બ્રેક બાદ આપ સૌનું સ્વાગત. આપણી સાથે ડોક્ટર જોડાયેલા છે. ડોક્ટર, એક કોલર જોડાઈ ગયા છે, રીનાબેન. રીનાબેન, આપનો પ્રશ્ન જણાવશો. હા સર, મારી ઉંમર 29 વર્ષ છે બરાબર. અને મારું માસિક અનિયમિત છે. તો ડોક્ટર કહે છે કે તમારું ગર્ભાશય ખૂબ જ નાનું છે, તો હવે અમારે શું કરવું જોઈએ? ના, લગ્નને કેટલા વર્ષ થયા છે? 10 વર્ષ થયા. 10 વર્ષ. 10 વર્ષ. રીનાબેન, 10 વર્ષ લાંબુ વંધત્વ, માસિકની અનિયમિતતા, ગર્ભાશયની કોથળી નાની હોવી, એ તો મને એવું લાગે છે કે સબ્જેક્ટિવ વેરિએશન છે, પણ અપ ટુ 4.5 સેન્ટીમીટર ટોટલ લેન્થમાં પણ અમે પ્રેગ્નન્સી જોઈ છે. એટલે ફક્ત એક વિઝિટ અને સોનોગ્રાફીમાં અમે તમારી ગર્ભાશયની કોથળી ગર્ભને ગ્રહણ કરવા માટે સક્ષમ છે કે નહીં, અમે તમે એ દિવસે અમને કહી શકીશું. પણ હું એવું કહી શકું છું કે લાંબા વંધત્વની અંદર હવે એક સચોટ કારણ જાણવા માટે હવે કેવું છે કે દિશાઓ નક્કી કરો. ફક્ત લેંગરિંગ અને હેંગિંગ વસ્તુઓ પર ના જાઓ, એક બ્લાઇન્ડ સાયન્સ ઉપર ના કરો. દિશાઓ નક્કી કરો કે 10 વર્ષના લાંબા વંધત્વમાં શું હજુ હવે એકથી એકડો ગૂંટવાની જરૂર છે, તો હું પાડીશ ના. પણ જ્યારે ના પાડું ને ત્યારે, અને કોઈ પણ વસ્તુ મોટી ટ્રીટમેન્ટની સજેશન કરું ત્યારે એની જોડે એક ફાઇનાન્સ જોડાયેલો છે, અને જેના લીધે આપણી એક નેગેટિવિટી જનરેટ થતી હોય છે. એટલે એના માટે મારે એક સાયન્ટિફિકલી તમને રિપોર્ટ કરાવીને સમજાવવું પડે કે આ રિપોર્ટોના આધારે મારે તમને કહેવું છે કે તમારે આગળ વધવું જોઈએ. અને આ મારા કોન્ફિડન્સથી હું તમને કહી શકું છું કે આટલી નાની ગર્ભાશયની કોથળીમાં પણ તમને ગર્ભ રોકાઈ શકે છે. તો આ બધી વસ્તુ પરથી, ડિસ્કશન પરથી રીનાબેનને એટલું જ કહીશ કે રિપોર્ટો એવા છે કે જેથી આપણે એક તદ્દન રસ્તો, 3 રસ્તા છે, કુદરતી સંબંધ, IUI અને IVF. 3માંથી કયો રસ્તો હવે આ 10 વર્ષના લાંબા વંધત્વમાં લેવો, કયો સચોટ છે? અને સચોટ છે છતાં બી આપણે જવું નથી, એના બી કારણો છે. સચોટ છે, આપણે જવું છે ને પ્રેગ્નન્સી લેવી છે ને કમિટમેન્ટ લેવી, બધી જ વસ્તુઓનું એક છણાવટ ડિસ્કશન કરી શકાય છે, એવું મારું રીનાબેનને કહેવું છે. જી ડોક્ટર, ગર્ભની બાયોપ્સી અને એન્ડોસર્વાઇકલ બાયોપ્સી કરાવતા પહેલા શું વિચારવું અને શા માટે? દર્શક મિત્રો, આ ગર્ભની બાયોપ્સી એ વર્લ્ડનું એડવાન્સ સાયન્સ છે, અને આપણા ત્યાં બહુ સરસ રીતે થાય છે. તમને એમ થાય છે ગર્ભની બાયોપ્સી કેમ લેવી જોઈએ, શું જરૂર છે? હું કહું છું એડવાન્સ સાયન્સનું એટલું બધી જરૂર છે આજના આધુનિક યુગની અંદર કે 1 વાર ફેલ કે 2 વાર ફેલ જતા દર્દીઓ જ્યારે કારણો માગે, કેમ ફેલ થયું. બોર દર વખતે આપણે ખરીદીએ છીએ, પણ ઘણીવાર ઠળિયો સડેલો નીકળે, એટલે ઠળિયો સડેલો છે કે નહીં એ ચાખીને બોર મૂકવાની જે પદ્ધતિ છે, એટલે કે ગર્ભને ચાખીને ગર્ભ સારો છે કે ખરાબ, એ એડવાન્સ પદ્ધતિ કહેવાય, છેલ્લી પદ્ધતિ. જે પ્રમાણે આપ વાત કર્યા છો, પરંતુ એક કોલર જોડાઈ ગયા છે, કુસુમબેન. કુસુમબેન, પ્રશ્ન જણાવશો આપ? કુસુમબેન, આપ પ્રશ્ન જણાવશો આપ? હા યસ મેમ. જો મારી વહુ છે દીકરાની, એના મેરેજ થયા છે 5 વર્ષથી. જી. મારી વહુ છે, મેરેજ થયા છે 5 વર્ષથી, અને એને કરે તો નથી, બાળક નથી રહેતું. ઉંમર કેટલી થઈ હશે તમારી પુત્રવધુની? એની 23 વર્ષ. 23 વર્ષ છે. હા. એટલે એકદમ યંગ, અથવા તો આપણે એમ કહી શકીએ કે જુવાન ઉંમર, હજુ 5 વર્ષ થયા છે, વહેલા મેરેજ થયા છે, પણ 23 વર્ષની ઉંમર થઈ છે. અને ફેમિલી હવે પ્રેગ્નન્સી માટે અધીરું છે અને પ્રેગ્નન્સી જોઈએ છીએ. અને આમ નિયમ પ્રમાણે ભલે ગમે તેટલી ઓછી ઉંમરે પ્રેગ્નન્સી વિવાહ થાય, પણ પ્રેગ્નન્સી આ 5 વર્ષના સમયગાળામાં પ્રેગ્નન્સી રોકાવી જોઈએ. એક થંબ રૂલ છે, એક સ્ટાન્ડર્ડ નિયમ છે. રોકાઈ નથી એટલે હવે આપણે શું કરવું જોઈએ? તો સ્ટેપ વાઇઝ જવું જોઈએ. મેં કીધું ને કે હવે રસ્તો કયો ખુલ્લો છે, અને ખાલી અંધારામાં ગોળીબાર કરીને આગળ વધવું એ હવે મને નથી લાગતું યોગ્ય. 2 રસ્તાઓમાંથી આપણે શોધવાનો છે કે IUI કરવું, લેપ્રોસ્કોપી કરીને IUI કરવું, કે આ લેપ્રોસ્કોપી કર્યા વગર ટેસ્ટ ટ્યુબ બેબી પર જવું. આ બંને વસ્તુમાં પતિના વીર્યનો રિપોર્ટ, એનો ડિટેલમાં DNA ક્વોલિટેટિવ રિપોર્ટ ને ક્વોન્ટિટેટિવ રિપોર્ટ, અને હું એવું કહીશ કે લેટ અસ સી, કદાચ નળિયો જોવાની જરૂર પડે તો. આ બધી જ વસ્તુઓ પરથી આપણે દર્દીને એકવાર એક એવો અણસાર આપી શકીશું કે કયા રસ્તા પર તમને સફળતા ઝડપી અને ચોક્કસતા ક્યાં છે. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આજે કહી રહ્યો છું. એવા રિપોર્ટો શોધાઈ ગયા છે, એવા રિપોર્ટો અમે યુનિક અમારા લેબમાં અને અમારા અનુભવને અમે તમે શેર કરી રહ્યા છે કે કોઈ પણ વંધત્વમાં હવે પગથિયાઓ ચડવાની જરૂર નથી. અત્યાર સુધી શું હતું કે કુદરતી સંબંધ પર 3 વર્ષ રાહ જોયું, હવે 3 વર્ષ સુધી આપણે 6 IUI કરાવ્યા, અને હવે 6 IUIમાં પ્રેગ્નન્સી ના રહી, હવે પૈસા ભેગા કર્યા અને 35 વર્ષની ઉંમરે IVF કરાવ્યું. આ એકદમ તદ્દન ખોટો કન્સેપ્ટ છે.
આ કન્સેપ્ટને મારે ચેન્જ કરવા માટે એટલું જ કહેવું છે કે કઈ ઉંમરે કઈ જગ્યાએ આપણે સચોટ ટ્રીટમેન્ટ કરીને 6 મહિનાની અંદર પ્રેગ્નન્સી લેવી એવા અભિપ્રાયોની પણ આજે જરૂર છે અને એવા અભિપ્રાયો માટે સાયન્સના અમુક ટેસ્ટની જરૂર છે. એવા યુનિક ટેસ્ટ અમે કરીને તમને માહિતી આપી શકીએ છીએ કે જેથી તમે કોઈ પણ રસ્તા પર મૂંઝાઈને તમારે યુટર્ન લેવો પડે નહીં, તમે એ રસ્તા પર સીધા આગળ વધી શકો, એવું મારું તમને કહેવું છે કુસુમભાઈ. જી ડૉક્ટર, જે પ્રમાણે તમે આગળ આપણે વાતચીત કરતા હતા, આપણે ગર્ભની બાયોપ્સીની વાત કરતા હતા અને ગર્ભની બાયોપ્સીમાં હું એટલું જ કહી શકું કે મેં કીધું ને કે ગર્ભને વારે ઘડીએ જે લોકોને ફેલ જાય છે, વારે ઘડીએ ટેસ્ટ ટ્યુબ બેબી વંધત્વમાં વારે ઘડીએ ફેલ જાય છે. બીજી વસ્તુ 35થી વધારે ઉંમરની સ્ત્રી, અને હવે કેવું છે તમે જાણો છો કે 35 વર્ષથી, હું ખાસ કરીને ચેલેન્જ સાથે કહું છું કે 35 વર્ષથી વધારે ઉંમરની સ્ત્રીને પોતાના સ્ત્રી બીજ ઉપર હેલ્ધી બાળકની અપેક્ષા એક જ એટેમ્પ્ટના હવે નિયમો ભૂલી જાઓ. 1 એટેમ્પ, 2 એટેમ્પ, 3 એટેમ્પ, 4 એટેમ્પ, કોઈ ફ્રી કે મની બે, આ બધી વસ્તુ ભૂલી જાઓ. આ નોન સાયન્ટિફિક વસ્તુની વાતે આપણે નથી કરવી, આપણે સાયન્ટિફિક વસ્તુની વાતો કરવી છે. સાયન્ટિફિક એ જ આવે કે ગર્ભને આપણે કેવી રીતે માઇનોટ એકદમ પ્રિસાઇઝલી ઓળખી શકીશું કે આ ગર્ભ 9 મહિનાના બાળકમાં રૂપાંતરિત થશે ને થશે જ. અને એના માટે ઉંમર એક મહત્વનું, ક્વોલિટી માટે ઉંમર એ બહુ મહત્વનું એક અંગ છે, એનો ભાગ છે. ઓછી ઉંમરે જ્યારે આઈવીએફ કરીએ ત્યારે આવી ટેકનોલોજીનો ઉપયોગ ના કરવું પડે, પણ ઓછી ઉંમરે જો વારે ઘડીએ ફેલ જાવ ત્યારે પણ આવી એડવાન્સ ટેકનિક એટલે કે ગર્ભને ચાખીને મૂકવો, કે સારો ગર્ભ પણ અંદર ઇમ્પ્લાન્ટ થતો નથી અથવા સારો ગર્ભ ઇમ્પ્લાન્ટ થઈને એબોર્ટ થાય છે ત્યારે પણ એક બાયોપ્સીની જરૂર છે, રિપીટેડ ફેલર અને રિપીટેડ એબોર્શનની અંદર. અને એક બાજુ હું એવું કહેવા માંગુ છું કે જે મોટી ઉંમરે જ્યારે પોતાની સ્ત્રીબીજ ઓલરેડી ઓછા છે, આપણી જોડે પૈસા ઓછા છે, 5 રૂપિયા છે અને આપણે અમુક વસ્તુ જો પ્રાપ્ત કરવી તો આપણે પૈસા ફૂંકીને વાપરવા પડે. એમ જ્યારે આપણી સોનામરો એટલે કે અંડાશયની કોથળીમાં સ્ત્રીબીજની સંખ્યા ઓછી હોય ત્યારે મેં જોયું છે 100માંથી 99 લોકો એક કન્સેપ્ટ કરી રહ્યા છે, સ્ત્રીબીજ કાઢ્યા, પુરુષ બીજ નાખ્યા, ગર્ભ બનાવ્યા, જે ગર્ભ છે મૂકી દીધા. આ કન્સેપ્ટની કોઈ પ્રિસાઇઝનેસ નથી. આ કન્સેપ્ટને હું તદ્દન નોન સાયન્ટિફિક કન્સેપ્ટ તરીકે આગળ વધારીશ. હું કહું છું જ્યારે ઓછા ગર્ભ છે ત્યારે એને એવા વાતાવરણમાં કેમ મૂકવા કે જે વાતાવરણ તમને કોઈ જ રીતે પ્રેગ્નન્સી આપે એની કોઈ સક્ષમતા લાવી શકે એમ નથી. આવા કન્ડિશનમાં તમારે ગર્ભને ભેગા કરવા, ગર્ભની સંખ્યા મિનિમમ 2 કે મિનિમમ 4 બનાવી, એ પણ 5મા દિવસની, અને આટલી બનાવીને એની બાયોપ્સી લઈને એમાંથી જે સારો ગર્ભ એક પણ મૂકો, દર્દી ફક્ત એક બાળક માટે આવ્યું છે. આવા રેન્ડમ સાયન્સનો ઉપયોગ કરીને લોકોનો વંધત્વનો એક શું કહેવાય છે કે જેટલી ક્વોન્ટિટી હતી એ પણ બગડી ગઈ ને હવે એક ડોનેશન સિવાય સુધી કોઈ આશરો ના રહ્યો. એટલે 35 વર્ષની જેટલી પણ સ્ત્રીઓ મને સાંભળી રહેશે, કહું છું તમારા માટે અને ફ્યુચર એ જ છે. હવે લોકો લેટ મેરેજમાં 32 થી 35 વર્ષ ક્યારે જઈ જવાના એ ખબર નહીં, એમાં આવા રેન્ડમ સાયન્સનો ઉપયોગ કરશે તો એક ડોનેશન ભરીને કરવું પડશે. આવું ના થાય એના માટે આવા પ્રિસાઇઝ સાયન્સ, ગર્ભની બાયોપ્સી અને ગર્ભ મૂકવાનું સાયન્સ થઈ શકે. બિલકુલ, આપ અમારી સાથે જોડાયા, દર્શક મિત્રોને માહિતી પૂરી પાડી તે બદલ આપનો આભાર. તો આ સાથે જીએસ ડોક્ટર મહાલ બસ આટલું જ. નમસ્કાર.